કાયદાના રક્ષક ગણાતા અધિકારીઓ જો ચહેરા પાછળ છુપાઈને કાયદો હાથમાં લે તો શું થાય? અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં એક એવો ખતરનાક અને રહસ્યમય કાયદો આકાર લઈ રહ્યો છે જે ફેડરલ એજન્ટોના અસલી ચહેરા દુનિયા સામે લાવી શકે છે. ખાસ કરીને આઈસ એજન્ટો જેઓ અત્યાર સુધી નકાબ પહેરીને ઓપરેશન કરતા હતા અને ખૂબ જ મનમાની કરતા હતા, તેમની ઓળખ હવે ડિજિટલ રીતે છતી કરવામાં આવશે. આ એક એવી લડાઈ છે જેમાં એક તરફ સરકારી એજન્ટોની સુરક્ષા છે તો બીજી તરફ સામાન્ય નાગરિકોના માનવ અધિકાર. આ બિલ પાછળનું અસલી સત્ય શું છે અને શા માટે આ એક નવી ક્રાંતિ કે પછી નવો વિવાદ છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, મેરીલેન્ડ હાઉસ બિલ 0351, જેને મેજોરિટી લીડર ડેવિડ મૂન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, તે હાલમાં ભારે ચર્ચામાં છે. આ બિલનું નામ પબ્લિક સેફ્ટી ફેડરલ એજન્ટ્સ ડિજિટલ અનમાસ્કિંગ રાખવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ એવા ફેડરલ એજન્ટોની જવાબદારી નક્કી કરવાનો છે જેઓ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દરમિયાન પોતાની ઓળખ છુપાવીને અસંવૈધાનિક કૃત્યો કરે છે. સામાન્ય રીતે ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ આક્રમક ઇમિગ્રેશન કાર્યવાહીના ડર વચ્ચે આ કાયદો લાવવામાં આવ્યો છે. જ્યારે કોઈ એજન્ટ હિંસા અથવા ગેરબંધારણીય ગેરવર્તણૂક કરે છે ત્યારે રાજ્યના એટર્ની જનરલ અથવા સ્ટેટ એટર્ની મેરીલેન્ડ સ્ટેટ પોલીસને તે એજન્ટનો ડિજિટલ ડેટા જેવો કે વાહનનો લાયસન્સ પ્લેટ નંબર અથવા જીપીએસ લોકેશન એકત્રિત કરવા આદેશ આપી શકે છે. આ ડેટાનો ઉપયોગ કોર્ટના આદેશ પછી જ થઈ શકશે, જેથી તેનો દુરુપયોગ ન થાય. ડેવિડ મૂનનું કહેવું છે કે આ કાયદો એવા પીડિતોને ન્યાય અપાવશે જેઓ અજ્ઞાત એજન્ટોના અત્યાચારનો ભોગ બન્યા છે. જોકે આ બિલના વિરોધમાં પણ સૂર ઉઠ્યા છે. ટીકાકારો આ પ્રક્રિયાને ડિજિટલ ડોક્સિંગ કહી રહ્યા છે અને દાવો કરે છે કે આનાથી એજન્ટોના જીવ જોખમમાં મુકાઈ શકે છે અથવા તેમનું ઉત્પીડન થઈ શકે છે. રિપબ્લિકન નેતાઓ અને પોલીસ શેરીફ આને માત્ર રાજકીય સ્ટન્ટ ગણાવી રહ્યા છે જે ફેડરલ સત્તાને પડકારે છે. બીજી તરફ કાસા જેવી સંસ્થાઓ અને સેનેટર ક્રિસ વેન હોલેન આ બિલને આવકારે છે કારણ કે તે પારદર્શિતા લાવશે. આ કાયદો 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવી શકે છે જો તેને મંજૂરી મળે તો. આ સિવાય આઈસ બ્રેકર એક્ટ જેવા અન્ય કાયદાઓ પણ લાઇનમાં ઊભા છે જે અમુક એજન્ટોને રાજ્યની નોકરીઓ મેળવવા અટકાવશે. આમ મેરીલેન્ડ અત્યારે ફેડરલ સત્તા અને રાજ્યના અધિકારો વચ્ચેના યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. આ બિલ માત્ર ડેટા સંગ્રહ વિશે નથી, પરંતુ તે સત્તાના દુરુપયોગ સામે લડવાનું એક આધુનિક હથિયાર છે જે ન્યાયિક દેખરેખ હેઠળ કામ કરશે. હવે જોવાનું એ રહેશે કે આ ડિજિટલ અનમાસ્કિંગ ફેડરલ એજન્ટોને શિસ્તમાં લાવે છે કે પછી નવા કાયદાકીય વિવાદો ઊભા કરે છે, કારણ કે માસ્ક પાછળ આ એજન્ટો ખૂબ હેરાન કરે છે. ત્યારે આ અનમાસ્કિંગથી ઘણા ગુજરાતીઓને ખૂબ મોટો ફાયદો થવાનો છે. દોસ્તો, આ વિડીયો અંગે તમારું શું મંતવ્ય છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.